કે કરવો એ સંદર્ભે એક પ્રકારનો આ નિર્દેશ છે। રેપો રેટ અંતર્ગત જ્યારે વ્યાજદર વધે છે ત્યારે સ્વાભાવિક રીતે જ વેપારી બેંકોએ રિઝર્વ બેંકને એમની પાસેથી લીધેલા ભંડોળ માટે વધારે રકમ ચૂકવવી પડે છે વ્યાજ સ્વરૂપે। સ્વાભાવિક રીતે જ્યારે વધારે ચૂકવે છે ત્યારે વ્યાજ દર ઉપર પણ, બજાર વ્યાજ દર ઉપર પણ એની અસર થશે, ધિરાણ દર ઉપર પણ એની અસર થશે। એ ઊંચો જશે તો માર્કેટમાં ઊંચા વ્યાજ દરે પેલા માંગના નિયમ મુજબ એની માંગમાં ઘટાડો થશે, ધિરાણ ઓછું થશે તો સ્વાભાવિક રીતે ફુગાવાના પરિબળોને કંટ્રોલમાં લેવામાં એક મદદ મળશે। આથી વિરુદ્ધ જ્યારે રેપો રેટ એ નીચો જાય છે ત્યારે મંદીની સ્થિતિને કંટ્રોલ લેવામાં મદદરૂપ થાય છે। રિવર્સ રેપો રેટની જે વાત કરી કે વેપારી બેંકો, નાણાકીય સંસ્થાઓ વગેરે આરબીઆઈમાં જે શોર્ટ ટર્મ માટે ભંડોળ મૂકે છે એના ઉપર આરબીઆઈ એમને જે વળતર ચૂકવે છે, જે દરે ચૂકવણી કરે છે એને રિવર્સ રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે। અને આ અશોકભાઈએ જે વાત કરી એ પ્રમાણે એ 95 પછીથી અસ્તિત્વમાં આવેલા ખ્યાલો છે અને જે બદલાયેલા આર્થિક વ્યવસ્થાના સંદર્ભમાં દેશે ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકરણના બદલાયેલા દોરના સંદર્ભમાં આ ખ્યાલો એ અસ્તિત્વમાં આવ્યા છે અને એ પણ નાણાકીય સ્થિરતાના સંદર્ભના એક સાધનો છે। અહીંયા હું એ ખ્યાલ સ્પષ્ટ કરી દેવા માંગુ છું કે રિવર્સ રેપો રેટ, સીઆરઆર એ બધાનો એક સાથે ઉપયોગ થાય છે ત્યારે એક સાથે ઉપયોગ થાય છે ત્યારે એ આર્થિક સ્થિરતાના સંદર્ભમાં મદદરૂપ પુરવાર એ થતા હોય છે। ત્યાર પછીનો મુદ્દો છે બેઝ રેટ। બેઝ રેટ એવી વસ્તુ છે કે વેપારી બેંકો તેના ગ્રાહકને જે નીચામાં નીચા દરે લોન આપી શકે છે એને બેઝ રેટ કહે છે। અગાઉ પ્રાઇમ લેન્ડિંગ રેટ હતો, એના પછી પીબીએલ આર એ પ્રકારનો રેટ હતો, પણ હવે લેટેસ્ટ જે આવ્યો છે બેઝ રેટ છે અને એનાથી નીચા દરે ધિરાણ આપી શકાતું નથી। વર્તમાનમાં 10થી 10.25% વચ્ચે એ બેઝ રેટ અસ્તિત્વ ધરાવે છે અને એનો ઉપયોગ પણ નાણાકીય સ્થિરતાના સંદર્ભમાં થાય છે। બેઝ રેટ વધે છે ત્યારે સ્વાભાવિક રીતે જ વ્યાજ દરો કહી શકાય કે ધિરાણ માટેના ન્યૂનતમ દરો એ ઊંચા જાય છે અને એ રીતે એ વ્યાજદરો ઊંચા જશે તો ધિરાણ નિયંત્રિત થતાં ફુગાવાને નિયંત્રિત, ભાવ વૃદ્ધિને નિયંત્રિત કરવામાં કંઈક અંશે મદદ મળે છે। બેઝ રેટ નીચા જાય છે ત્યારે સ્વાભાવિક રીતે જ ધિરાણ દરો, ન્યૂનતમ ધિરાણ દરો નીચા જાય છે અને એ સંજોગોમાં ધિરાણ વૃદ્ધિ થતાં જે મંદીની સ્થિતિ હોય એમાંથી અર્થતંત્રને બહાર લાવવામાં કંઈક અંશે એ મદદરૂપ પુરવાર એ થાય છે। ત્યાર પછીનો મુદ્દો છે રીફાઇનાન્સ ફેસિલિટી। એ પણ નાણાકીય સંચાલનનો એક મહત્વનો મુદ્દો છે। વચ્ચે રહી સાહેબ એક વાત કરું કે રિઝર્વ બેંક નાણાકીય સંચાલનના સંદર્ભમાં પોતાની મોનેટરી પોલિસી જે અમલમાં મૂકે છે તેમાં પણ જે નાણાકીય સંચાલનના સાધનો છે તેમાં સીઆરઆર, એસએલઆર, બેંક રેટ, રેપો રેટ, રિવર્સ રેપો રેટ અને બેઝ રેટ, આ બધા તમામ ખ્યાલો એ જુદા જુદા છે। ઘણી વખત શું થાય છે કે બેંક રેટ અને રેપો રેટ, રિવર્સ રેપો રેટ એ બધાને ભેગા કરી નાખવામાં આવે છે કારણ કે વિદ્યાર્થીઓ વર્તમાન સમયમાં થોડાક અપરિચિત હોવાથી અને રેપો રેટ અને રિવર્સ રેપો રેટ બે નવા ખ્યાલો આવ્યા હોવાથી સીઆરઆર, એસએલઆર અને બેંક રેટ સિવાયની બાબતો અને એ ઉપરાંત નવા આવેલા ખ્યાલો એ તદ્દન વિભિન્ન છે, જુદા જુદા છે અને તમામનો અર્થ જુદો જુદો થાય છે અને તમામ પ્રત્યે અથવા તમામ સાધનોનો રિઝર્વ બેંક જુદી જુદી રીતે ઉપયોગ કરે છે તે અંગે પણ આપણે માહિતી મેળવવી જરૂરી બને છે। અહીંયા બેંક રેટની એક વાત રહી ગઈ। બેંક રેટ એ જનરલી લોંગ ટર્મના સંદર્ભમાં એનો ઉપયોગ થાય છે કે આરબીઆઈ વેપારી બેંકો, નાણાકીય સંસ્થાઓ વગેરે જે દરે વેપારી બેંકોને લોન કે ધિરાણ કરે છે એને બેંક રેટ કહે છે। બીજા અર્થમાં બેંકો વચ્ચેનો જે વ્યાજ દર છે, મધ્યસ્થ બેંક અને વેપારી બેંકો વચ્ચેનો જે વ્યાજ દર છે એને બેંક રેટ તરીકે ઓળખવામાં આવે છે। બેંક રેટ વધે છે ત્યારે પણ વેપારી બેંકોને ભંડોળ કે લોન લેવી મોંઘી પડતા એટલી માત્રામાં ધિરાણ દર માર્કેટમાં વધી શકશે।
જો કે બેન્કો પાસે પોતાની તરલતા હોય તો એવા સંજોગોમાં એમણે મધ્યસ્થ બેંક પાસેથી ધિરાણ લેવાની જરૂર ન પણ પડે. પણ જનરલી વેપારી બેન્કો જ્યારે ધિરાણ વધારું હોય ત્યારે લેતી હોય છે. તો આવા સંજોગોમાં બેંક રેટ વધશે તો માર્કેટમાં ધિરાણ દર કે લેન્ડિંગ રેટ પણ વધશે, અને એ વધશે તો સ્વાભાવિક રીતે જ બજારમાં ધિરાણ દર વધતા એની માંગ નિયંત્રિત થશે, નાણાં પ્રવાહ નિયંત્રિત થશે, કંઈક અંશે ફુગાવા નિયંત્રણમાં એ મદદરૂપ બનશે. એથી વિપરીત બેંક રેટ ઘટે છે ત્યારે વેપારી બેન્કોને મધ્યસ્થ બેંક પાસેથી ભંડોળ લેવું સસ્તું પડે છે. આથી એ પોતાના ધિરાણ દર ઘટાડે એ પણ શક્ય છે, અને એના લીધે બજારમાં ધિરાણની માંગ વધતા, જો કે ધિરાણની માંગ વધવા માટે આ સિવાયના પણ મૂડીની સીમાંત કાર્યક્ષમતાના વગેરે ઘણા બધા પરિબળો જવાબદાર છે, પણ આ પણ એક નાનકડો સાધન છે. અને એ સંજોગોમાં એની માંગ વધશે તો નાણાંનો પ્રવાહ વધે છે ત્યારે મંદી દૂર કરવામાં ઘણા બધા પગલાઓ પૈકી આ પગલું પણ કંઈક અંશે સહાયભૂત થાય છે, અને એ રીતે આર્થિક સ્થિરતાના સંદર્ભમાં એનું પણ મહત્વ છે. ત્યાર પછી આપણે વાત કરતા હતા રીફાઇનાન્સ ફેસિલિટી. રિઝર્વ બેંક રીફાઇનાન્સ ફેસિલિટીનો ઉપયોગ કરીને પણ નાણાકીય સંચાલન એ કરતી હોય છે. અર્થતંત્રમાં કેટલાક ક્ષેત્રો એવા છે કે જેમના વિકાસની ખૂબ આવશ્યક છે, રાષ્ટ્ર માટે જરૂરી છે. કૃષિ ક્ષેત્ર છે, આયાત નિકાસનું ક્ષેત્ર છે. તો એવા ક્ષેત્રોને જે બેન્કો ધિરાણ કરે છે એમને પુનઃ ધિરાણ કરવાનું કામ એ રિઝર્વ બેંક કરે છે. પણ નાણાકીય સ્થિરતાના સંદર્ભમાં એ રીફાઇનાન્સ ફેસિલિટી કેટલા પ્રમાણમાં આપવી, એમાં વધારો કરવો કે ઘટાડો કરવો, એ અંગેનો નિર્ણય એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરતી હોય છે, કે જેની અસર પણ બજારમાં નાણાંના પ્રવાહ ઉપર એ થતી રહેતી હોય છે. ત્યાર પછીનો બીજો મુદ્દો છે, આ ઉપરાંત આ રિઝર્વ બેંક સીધા પગલાં ધિરાણ મર્યાદા, ઘણી વખત માર્જિન નક્કી કરે છે. ડિપોઝિટો ઉપર પણ બેન્કો એ ધિરાણ કરતી હોય છે. માની લો કે 100 રૂપિયાની ડિપોઝિટ ઉપર 85% એટલે કે 85 રૂપિયાનું ધિરાણ થતું હોય, પણ એ માર્જિન ઘટાડે તો ધિરાણ મર્યાદા ઘટે છે. આથી બજારમાં નાણાંનો ફ્લો પ્રવાહ ધીમો પડશે. મંદીના સમયમાં માર્જિન મર્યાદામાં ઘટાડો કરે કે 85 ના 90% કરે તો એટલી માત્રામાં ધિરાણનું પ્રમાણ વધશે. આ ઉપરાંત કેટલીક વખત નૈતિક દબાણ દ્વારા, કેટલીક વખત જ્યારે રિઝર્વ બેંકના નિર્દેશને ન મનાય ત્યારે કેટલીક વખત કેટલીક બેન્કો ઉપર સીધા એક્શન લઈને પણ નાણાકીય સંચાલન માટે રિઝર્વ બેંક એ સક્રિય રહે છે. એ રીતે કહી શકાય કે દેશના સમગ્રલક્ષી નાણાકીય સંચાલન કે જેનો મુખ્ય ઉદ્દેશ સ્થિરતા સાથેનો આર્થિક વિકાસ છે, અર્થતંત્રના બધા ક્ષેત્રોનો વિકાસ છે, સમતોલ વિકાસ છે, એને ધ્યાનમાં રાખીને એ નાણાકીય સંચાલનના આ પગલાઓનો ઉપયોગ એ કરતી હોય છે. હવે આગળની વાત એ અશોકભાઈ સાહેબ કરશે. રિઝર્વ બેંકની કામગીરીની અંદર આપણે જે કાર્યોનો નિર્દેશ કર્યો એની ચર્ચા કરી, ત્યાર પછીની બાબત છે કે બેન્કિંગ કામગીરીનું નિયંત્રણ અને નિરીક્ષણ કેવી રીતે થાય છે. એટલે કે આરબીઆઈ બેન્કિંગ ક્ષેત્રની અંદર કેવી રીતે નિયંત્રણો ઊભા કરી શકે છે, નિરીક્ષણ કેવી રીતે રાખે છે. તો મિત્રો, બેન્કિંગ વ્યવહારોમાં સરળતાઓ ઊભી થાય, સલામતી અને ઝડપી વિકાસ થઈ શકે, બેન્કિંગ ક્ષેત્રનો વિકાસ ઝડપી બની શકે તથા થાપણદારોનો વિશ્વાસ ટકાવવા અને આર્થિક સ્થિરતા જાળવવા માટે બેન્કિંગ સંબંધી કાયદાઓ ઘડવા તથા બેન્કિંગ પ્રવૃત્તિનું નિરીક્ષણ કરવાનું કામ પણ રિઝર્વ બેંક કરતી હોય છે. રિઝર્વ બેંક એક્ટની અંદર આ તમામ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે, જેથી કરીને બેન્કિંગ કામગીરીનું નિયમન થતું જોવા મળે છે. આપણે મિત્રો વાત કરીએ તો બેન્કિંગ વ્યવહારોમાં સરળતા ઉપસ્થિત થાય, એમાં જેટલી સરળતા હોય એટલી બેન્કિંગ પ્રવૃત્તિનો વ્યાપ વિસ્તરી શકે, આર્થિક વિકાસ ઝડપી બની શકે અને વધુમાં વધુ લોકો, વધુમાં વધુ નાગરિકો એ બેન્કિંગ સેવાઓનો ઉપયોગ કરતા થાય અને બેન્કિંગ ક્ષેત્ર દ્વારા જ બધા જ આર્થિક વ્યવહારો થતા રહે તો તેને કારણે આર્થિક પ્રવૃત્તિઓમાં ઝડપ આવશે અને આર્થિક વિકાસ, જેમાં આપણે તમામ ક્ષેત્રોના આર્થિક વિકાસને ધ્યાનમાં લઈએ, આર્થિક પ્રવાહોને ધ્યાનમાં લઈએ તો તેમાં વૃદ્ધિ કરી શકાય. તે માટે વધુ પ્રમાણમાં આ અંગે મારા કલિંગ રોહિતભાઈ સાહેબ
હવે અશોકભાઈ જે વાત કરી એમાં મૂકું તો કામગીરી અંતર્ગત નિયંત્રણ અને નિરીક્ષણ એ બેના મહત્વના કાર્યો છે. તો એક તો રિઝર્વ બેંક બેન્કિંગ કામગીરી સંદર્ભે કોને લાયસન્સ આપવા, બેન્કો જ્યારે એપ્લાય કરે ત્યારે બેન્કિંગ કામગીરી કરવાની સત્તા કોને છે? તો રિઝર્વ બેંક બેન્કોને આ કામગીરી કરવા સંદર્ભે લાયસન્સ આપે છે. જરૂર પડે લાયસન્સ રદ પણ કરે છે. શાખા વિસ્તાર માટેની મંજૂરી આપે છે. જો કે 50,000 કરતાં જ્યાં વધુ વસ્તી છે એવા વિસ્તારોમાં હવે લાયસન્સ લેવાની, એક વખત લાયસન્સ મળી ગયા પછી શાખા ખોલવા માટે રિઝર્વ બેંક એની મંજૂરી લેવાની જરૂર રહેતી નથી. આ ઉપરાંત સારા વહીવટ માટે સમય સમય પર નિર્દેશો આપે છે. બેન્કોને એ અંગેની ગાઈડલાઇન્સ જારી કરવાનું કામ પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. વેપારી બેન્કો નિર્ધારિત માત્રામાં CRR જાળવે છે કે કેમ એની તકેદારી પણ એ રાખે છે કે જેથી બેન્કો પ્રત્યેનો વિશ્વાસ ટકી રહે. જનરલી એક વખત વ્યાજ રેટ કે બેઝ રેટ નક્કી કર્યા પછી વ્યાજદરો સંદર્ભે વેપારી બેન્કોને સ્વતંત્રતા અપાઈ છે. આમ છતાં બચત ખાતા પરનો દર, NRI થાપણો, 2 લાખ સુધીની લોન તેમજ નિકાસ ધિરાણ અંગેના વ્યાજદરોની સમીક્ષા કરવાની, એમાં વધઘટ કરવાની સત્તા પણ એ ધરાવે છે. એટલું જ નહીં, વેપારી બેન્કોને એમની બાકી વસૂલાત ઝડપથી પૂર્ણ કરવાનું, મૂડીરોકાણ સંદર્ભે ક્યાં મૂડીરોકાણ કરવા, ક્યાં મૂડીરોકાણ કરશો તો એ સલામત હશે, જરૂરી ગાઈડલાઇન્સ આપવાનું કામ પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. આ ઉપરાંત કાળું નાણું, મની લોન્ડરિંગ જેને કહે છે કે વ્હાઇટમાં ફેરવવાની નાણાંની પ્રવૃત્તિ છે, એ બેન્કોનો ઉપયોગ એના માટે ન થાય, આતંકવાદી હેતુઓસર ભંડોળનો ઉપયોગ ન થાય અને ગ્રાહકો અંગે રિઝર્વ બેંક સમય સમય પર જાણકારી મેળવે એ અંગે પણ દિશા નિર્દેશ કરે છે. કારણ કે વર્તમાનમાં આ મુદ્દા એ ખૂબ મહત્ત્વના છે. ઘણી વખત ફ્રોડ ગ્રાહકો આવી જાય, ઘણી વખત ભંડોળનો ઉપયોગ આતંકવાદી હેતુસર થાય, જુદા નામે બ્લેક નાણાંનું વ્હાઇટ નાણાંમાં રૂપાંતર થાય ત્યારે એ અંગેના દિશા નિર્દેશો, એ અંગે કરવાની કાર્યવાહીઓ અંગેની જાણકારી પણ એ આપતી રહે છે. આ ઉપરાંત 1 લાખ સુધી થાપણોને વીમા કવચ રિઝર્વ બેંકના નિર્દેશો અનુસાર વેપારી બેન્કો એ આપે છે. વેપારી બેન્કોએ એમનું અસ્ક્યામતનું સંચાલન કઈ રીતે કરવું, ભંડોળ કઈ અસ્ક્યામતોમાં રોકવા, વીમા અને મ્યુચ્યુઅલ ફંડ સંબંધિત વ્યવસાય વગેરે સંબંધિત નિર્ણયો લેવાની, એમને મંજૂરીઓ આપવાની સત્તા પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ ધરાવે છે. આ ઉપરાંત નિરીક્ષણલક્ષી કાર્ય અંતર્ગત ઓન સાઇટ વિઝિટ, ઓફ સાઇટ ચકાસણી અને મિટિંગો. આ સંદર્ભમાં જોઈએ તો ઓનસાઇટ વિઝિટ અંતર્ગત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બેંકના સ્થળ પર મુલાકાત લઈ એની આવક, તરલતા સંબંધિત સ્થિતિ, અસ્ક્યામતોની ગુણવત્તા, ક્યાં ક્યાં અસ્ક્યામતો રોકી છે, વસૂલાતનું પ્રમાણ, આંતરિક નિયંત્રણ વ્યવસ્થા કેવી છે એ અંગે પણ વેપારી બેન્કોને માર્ગદર્શન આપે છે. આ ઉપરાંત બેન્કો પાસેથી આર્થિક વ્યવહારો અંગેની માહિતી સમયાંતરે ઓફસાઇટ તપાસ અંતર્ગત સમયાંતરે મંગાવતી રહે છે અને એનું વિશ્લેષણ કરી જરૂરી ગાઈડલાઇન્સ આપે છે. આ અંતર્ગત વેપારી બેન્કોના મેનેજમેન્ટોની સમય સમય પર મિટિંગ કરી અને એમને જરૂરી દિશા નિર્દેશો એ આપે છે. એટલું જ નહીં કે ફ્રોડ થવાની નાણાકીય વ્યવહારોમાં ફ્રોડ થવાની સંભાવનાઓ ક્યાં છે, એને કેવી રીતે અટકાવી શકાય, એના ઉપાયો કયા, આ અંગે પણ એ વેપારી બેન્કોને સતત અવેર કરતી રહે છે, એમને સતત જાણકારી આપતી રહે છે. આ ઉપરાંત પણ રિઝર્વ બેંકના કેટલાક કાર્યો છે, જેમ કે વિદેશી હુંડિયામણોની અનામતોની જાળવણી કરવી, હુંડિયામણ દરોનું સંચાલન કરવું અને વિકાસલક્ષી કાર્ય ભારતીય રિઝર્વ બેંકનું એક વિશેષ કાર્ય છે કે જે અંતર્ગત એણે નાબાર્ડ, IDBI, એક્ઝિમ બેંક વગેરેની સ્થાપના કરી અને પર્ટિક્યુલર ક્ષેત્રોના વિકાસ માટે ધ્યાન ફોકસ કર્યું છે. અને આ અંતર્ગત લગભગ 66-67થી અગ્રીમ ક્ષેત્રો ઉપર એણે વધારે ભાર આપ્યો છે અને ત્યાર પછી નાબાર્ડ, એક્ઝિમ બેંક વગેરેની સ્થાપના કરી છે. તો મિત્રો, આપણે આજે રિઝર્વ બેંકના કાર્યો અંગે કેટલીક માહિતી મેળવી. આપ સૌને આ સંદર્ભે કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. આભાર, ધન્યવાદ. થેન્ક યુ. થેન્ક યુ. Samdhan All Gujarat Integrated Classroom
સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.